હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 અને 2 બ્રાન્ચની અંદર જે ફિઝિક્સ સબ્જેક્ટ આવે છે એમાં ચેપ્ટર નંબર 1 યુનિટ એન્ડ મેઝરમેન્ટ, જે ફિઝિક્સ અને એપ્લાઇડ ફિઝિક્સની અંદર કોમન યુનિટ છે વિદ્યાર્થી મિત્રો. તો સેમિસ્ટર 1 ની અંદર એપ્લાઇડ ફિઝિક્સ હોય, યા સેમિસ્ટર 1 ની અંદર ફિઝિક્સ હોય, યા સેમિસ્ટર 2 ની અંદર ફિઝિક્સ હોય, તો એની અંદર કોમન યુનિટ છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ. એનો પાર્ટ નંબર 2 આજે આપણે તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી પાર્ટ નંબર 1 આપણે અપલોડ કરી દીધો છે, જેની અંદર આપણે એની એસઆઈ યુનિટ છે, એની ડેફિનેશન છે, એના એસઆઈ યુનિટ કઈ રીતના મેઝર થતા હોય છે, એમકેએસ, સીજીએસ, એપીએસ દરેકની ચર્ચા કરી હતી. હજી સુધી તમે ચેક નથી કરી તો ફટાફટ ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આજના વિડીયોમાં હું તમને ક્વેશ્ચન અહીંયાથી આપીશ. ક્વેશ્ચન 100% જીટીયુના પેપરમાં હશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જેટલો વિડીયો સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલો જ વિડીયો ડીડીસીટી ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા મારા વિદ્યાર્થી મિત્રો માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિદ્યાર્થી મિત્રો. સેમિસ્ટર 2 માટે આપણે વોટ્સઅપ ગ્રુપ ચલાવી રહ્યા છે. હજી સુધી તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને તમારી સ્ટડી રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. એ લિંક તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાની છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સનો આખો કોર્સ મેં બનાવી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તેમાં દરેક ક્વેશ્ચનના આન્સર વિથ આન્સર છે, મોસ્ટ આઈએમપી, સુપર 30 પેપર્સ, મોડલ પેપર, દરેક વસ્તુ અવેલેબલ છે. ઓકે, હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ છે શું સમજી લો. તો પહેલા સમજીએ કે ધારો લો કે આ મારી પેન છે, એ પેનને મેઝર કરવી છે. તો મેઝર કરવા માટે હું સાવ યુઝ કરું છું, માપપટ્ટીનો યુઝ કરું છું, સ્કેલનો યુઝ કરું છું. ઓકે, તો સમજીએ સ્કેલ છે શું, વર્નિયર સ્કેલ શું છે, વર્નિયર કેલિપર્સ ક્યાં યુઝ થાય છે, શું શું મેજર કરી શકાય છે, એ વસ્તુની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા. તો ફર્સ્ટ જે વર્નિયર કેલિપર્સ છે એની અંદર વાત કરીએ તો વર્નિયર કેલિપર્સની આકૃતિ પૂછાતી હોય છે. પહેલા તો ક્વેશ્ચન નંબર 1 તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ની વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન હું આઈએમપી કહી શકું. ક્વેશ્ચન 1 તમારો છે આકૃતિ દોરો, ડ્રો ધ ફિગર ઓફ વર્નિયર કેલિપર્સ. આકૃતિ 100% પૂછાતી હોય છે. તો પહેલા તમારી આકૃતિ પરફેક્ટ થઈ જવી જોઈએ. આકૃતિની અંદર શું દોરવાનું છે સમજી લો. ટાઈપની તમે આકૃતિ દોરી શકો છો. એમાં તમારો આ જે છે એ તમારો વિદ્યાર્થી મિત્રો જો છે, એટલે કે જો આઉટર ડાયામીટર મેજર કરવા માટે, આને ઇનર ડાયામીટર મેજર કરવા, અથવા આને ઇન્ટરનલ અને એક્સટર્નલ કહી શકાય છે. આ વર્નિયર સ્કેલ છે, અહીંયા દેખાય છે વર્નિયર સ્કેલ છે. આ જે તમારો સ્કેલ છે, અહીંયાથી આ જે સ્કેલ ચાલુ થાય છે મેઇન સ્કેલ છે. ઓકે, મેઇન સ્કેલ છે. આ ડિપ્ટ મેઝરમેન્ટ છે. તો આ સ્ક્રૂ ક્લેમ્પ છે, એટલે કે જે રોટેટ કરવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને અહીંયા એક તમારો આવે છે એ લોક આવે છે, કે જે તમે અહીંયા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા ભરાઈ દો પછી એને લોક કરી શકો છો. ઓકે, તો આ રીતની ફિગર દોરવાની છે. બીજી વસ્તુ, વર્નિયર કેલિપર્સનો યુઝ કરી શું શું માપી શકાય છે. તો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી લંબાઈ છે, લેન્થ છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, હાઈટ, પછી અંદરનો ડાયામીટર, અંદરનો વ્યાસ, એટલે કે ઇન્ટરનલ ડાયામીટર. ધારો કે કોઈ હોલ છે, એનો તમારા જોડે ભાગ છે, તો આનો અંદરનો ડાયામીટર માપવો હોય તો તમે આનાથી માપી શકો છો. અંદરનો વ્યાસ, બહારનો વ્યાસ. ઓકે, પછી આ ઊંડાઈ માપવી છે, ડીપ્થ મેઝરમેન્ટ, તો ડીપ્થ મેઝરમેન્ટ આનાથી થશે. ઓકે, તો આ દરેક વસ્તુ તમે વર્નિયર કેલિપર્સથી માપી શકો છો. ઓકે, હવે આ વર્નિયર કેલિપર્સ આપણે યુઝ કેમ કરીએ છીએ? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ક્વેરી થતી હશે કે સર વર્નિયર કેલિપર્સ યુઝ કરીએ છીએ તો કેમ યુઝ કરીએ છીએ? તો એનો હું જવાબ આપું. વર્નિયર કેલિપર્સ યુઝ એટલા માટે કરીએ છીએ, ચલો આપણે એક સ્કેલ લઈ લઈએ, કોઈ પણ એક સ્કેલ છે. ઓકે, ચલો હું આ સ્કેલ લઉં છું અહીંયા. ઓકે, વેટ. ઓકે, આ તમે સ્કેલ જે યુઝ કરો છો અહીંયા,
તો આ સ્કેલ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આ સ્કેલનો યુઝ આપણે શાના માટે માપવા માટે કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ સ્કેલની અંદર કે અહીંયાથી સેન્ટીમીટર છે, 15 સેન્ટીમીટરની સ્કેલ છે, એમાં 1 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટરની અંદર 10 કાપા હોય છે, એટલે આ સ્કેલનો યુઝ 1 સેન્ટીમીટર હોય છે, અથવા આપણે mm કહીએ તો 1 mm નાનામાં નાનું માપ માપી શકાય છે. તો આ સ્કેલ વડે આપણે નાનામાં નાનું માપ કેટલું માપી શકીએ છીએ? 1 સેન્ટીમીટર માપી શકીએ છીએ, સોરી 1 mm. ઓકે, પણ 1 mm થી કરતા ઓછું છે તો માપ માપવું હોય તો હું વર્નિયર કેલિપર્સનો યુઝ કરું છું. વર્નિયર કેલિપર્સ કેટલું માપ માપી શકે છે? તો પહેલા તો વાત કરીએ કે વર્નિયર કેલિપર્સ છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. તો એ મેઇન સ્કેલ એટલે કે સ્કેલ એ ફૂટપટ્ટીના પ્રિન્સિપલ પર કામ કરે છે, મેઇન સ્કેલના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. હવે વર્નિયર કેલિપર્સની શોધ વી પર્નિયર નામના વૈજ્ઞાનિકે કરી હતી. ઓકે, એનું પહેલો ક્વેશ્ચન તમને પૂછાય છે વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરવાની, તો આ રીતના તમારે આકૃતિ દોરવાની થશે. ઓકે, હવે ક્વેશ્ચન પૂછી શકે છે, બીજો ક્વેશ્ચન છે વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી, વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી વર્નિયર કેલિપર્સની આકૃતિ લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર જણાવો. LC. LC એટલે થશે લેસ કાઉન્ટ. શું થશે? લેસ્ટ કાઉન્ટ. લેસ્ટ કાઉન્ટને ઇંગ્લિશમાં કહેવામાં, ગુજરાતીમાં કહેવામાં આવે છે લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિની વ્યાખ્યા થાય જે સાધન વડે ચોકસાઈથી નાનામાં નાનું માપ માપી શકાય તેને તે સાધનની LC એટલે કે લઘુત્તમ માપ શક્તિ કહે છે. ઓકે, હવે લઘુત્તમ માપ શક્તિનું ફોર્મ્યુલા શું થશે? તો સ્મોલ રીડિંગ ઓન મેઇન સ્કેલ એટલે સ્મોલેસ્ટ રીડિંગ ઓન મેઇન સ્કેલ એટલે નાનામાં નાનું માપ. ગુજરાતીમાં લખવું હોય, લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર લખવું હોય LC. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછાય છે વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી, લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર લખો. તો લઘુત્તમ માપ શક્તિની ફોર્મ્યુલા વર્નિયર કેલિપર્સ માટે શું થશે? મુખ્ય સ્કેલ પર નાનામાં નાનું માપ, સ્મોલેસ્ટ રીડિંગ ઓન મેઇન સ્કેલ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ એટલે કે વર્નિયર સ્કેલના કુલ વિભાગ. ઓકે, આ LC ની ફોર્મ્યુલા છે. શાની ફોર્મ્યુલા છે? LC. હવે વિદ્યાર્થી મિત્રો બેઝિકલી કહું તો બેઝિકલી LC વર્નિયર કેલિપર્સની LC 0.1 mm અથવા 0.01 સેન્ટીમીટર જેટલી હોય છે. એટલે કે 1 mm ના તમે 10 ભાગ પાડો, 1 mm ના 10 ભાગ પાડો અને 10 ભાગમાંથી એક નાનામાં નાનું માપ લો, એટલું માપ વર્નિયર કેલિપર્સ માપી શકે છે. અને સેન્ટીમીટરની વાત કરીએ તો આપણે ફૂટપટ્ટીમાં જોઈએ છે અહીંયા 0 હોય છે, પછી અહીંયા 1 હોય છે, એમાં 1 2 3 4 5 પછી અહીંયા રીતનું હોય છે. તો નાનામાં નાનો માપ લો, 1 સેન્ટીમીટરના 100 ડિવિઝન કરો અને 100 ડિવિઝનમાંથી 1 ડિવિઝન લો, એટલું માપ વર્નિયર કેલિપર્સનું હોય છે. જરૂરી નથી દરેક વખતે વર્નિયર કેલિપર્સનું આટલું માપ હોય, એ ડિપેન્ડ ઓન વર્નિયર કેલિપર્સ કઈ રીતના છે એના ઉપર છે. હવે સમજી લો કે અહીંયા આપણે વર્નિયર કેલિપર્સ જોયો, તો અહીંયા જે આપણે વર્નિયર કેલિપર્સ જોયું છે એ વર્નિયર કેલિપર્સમાં ટોટલ અહીંયા 1 થી તે અહીંયા 18 કે 19 સુધી કાપા છે. અહીંયાના એક કુલ 10 કાપા છે, તો 19 કાપા બરાબર 10 કાપા થઈ શકે. એ રીતના એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર લખી અને એક્ઝામ્પલ શોધવાનું પૂછાતું હોય છે. આપણે કવર કરવાના જ છીએ, પણ અત્યારે બેઝિકલી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર શું થશે? જો લેસ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર 1 mm હોય અને ટોટલ 10 ડિવિઝન હોય તેને કહેવાય 0.01 mm કહી શકાય. કેટલી કહેવાય? 0.01 mm કહી શકાય. તો એની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ફોર્મ્યુલા શું થશે? સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. એટલે સ્કેલ પર મુખ્ય સ્કેલ પરના નાનામાં નાના ભાગનું માપ ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ વિભાગ. ઓકે, મુખ્ય સ્કેલને આપણે કહીએ છીએ MSD મેઇન સ્કેલ ડિવિઝન. શું કહીએ છીએ? MSD મેઇન સ્કેલ ડિવિઝન. અને વર્નિયર સ્કેલને કહીએ છીએ VSD વર્નિયર સ્કેલ ડિવિઝન કહીએ છીએ. ઓકે,
હવે વિદ્યાર્થી મિત્રો આ જે વર્નિયર કેલિપર્સ છે તે વર્નિયર કેલિપર્સમાં કોઈ ત્રુટિ છે કે નહીં એ સમજવું હોય તો કઈ રીતના સમજી શકાય? તો સમજો કે એ ત્રુટિ સમજવી છે તો ત્રણ ટાઈપની એરર આવે છે. આ પોઝિટિવ એટલે કે ઝીરો એરર છે, પોઝિટિવ એરર છે અને નેગેટિવ એરર છે. સમજો, હવે હું તમને સમજાવું. ધારી લો કે કોઈક ત્રાજવું છે, એક વજન કાંટો છે, ડિસ્પ્લે ઉપર છે, અહીંયા ડિસ્પ્લે છે અને અહીંયા ડિસ્પ્લે છે, ત્રણ ડિસ્પ્લે છે. હવે એ આ વજન કાંટો, બી વજન કાંટો અને સી વજન કાંટો છે. અહીંયા 0 0 0 બતાવે છે, અહીંયા 0 2 0 0, અહીંયા 0 -2 0 0 બતાવે છે. હવે તમારે આની અંદર 1 kg કરવો છે તો અહીંયા તમે વજન નાખો છો 1 kg થાય છે, અહીંયા 1 kg થાય છે, વજન નાખો છો 1 kg થાય છે, અહીંયા 1 kg થાય છે. તો આનું એકચ્યુઅલી વજન કેટલું હશે? તો 1 kg હશે. જ્યારે આનું એક્ઝેક્ટલી વજન કેટલું હશે? 800 ગ્રામ હશે. કેમ? કારણ કે સ્ટાર્ટિંગ 200 થી છે, ઓલરેડી 200 તો છે અને જેવું 800 ગ્રામ એડ કરશો એટલે ટોટલ 1 kg બતાવી દેશે, પણ એનું ઓરિજિનલ માપ કેટલું છે? 800 ગ્રામ. કેમ? કારણ કે ઓલરેડી પહેલાથી શું બતાવે છે? પોઝિટિવ વેલ્યુ બતાવે છે. અહીંયા નેગેટિવ વેલ્યુ બતાવે એટલે તમે જ્યાં સુધી 200 ગ્રામ નાખશો એટલે 0 0 થશે અને પછી 1 kg એટલે ટોટલ માપ થશે 1.2 kg. તો અહીંયા આપણે શું કરીએ છીએ? આ કઈ એરર હતી? પોઝિટિવ એરર હતી. આ નેગેટિવ એરર છે. તો પોઝિટિવ એરર શોધ્યું હોય તો 1 kg માંથી તમારે 200 બાદ કરવું પડે. પોઝિટિવ એરર માઇનસ થાય છે, નેગેટિવ એરર એડ થાય છે. હવે પોઝિટિવ એરર અને નેગેટિવ એરર છે શું સમજીએ. તો મેઇન સ્કેલ, આ મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલનો કાપો મેચ થતો હોય તો એને કહેવામાં આવે છે ઝીરો એરર. હવે આ પાછી આઈડિયા નહીં આવે કે ઝીરો એરર એટલે શું, તો ઝીરો એરર સમજવું હોય સમજી લો. તો એના માટે હું તમને અહીંયા આખું એક સિમ્યુલેશન બતાવીશ કે મારું વર્નિયર કેલિપર્સનું સિમ્યુલેશન બતાવીશ, વર્કિંગ કરતું સિમ્યુલેશન છે. ચલો, અહીંયા વર્નિયર કેલિપર્સની અંદર આ મારું વર્નિયર કેલિપર્સ છે, તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. ઓકે, ચલો હવે જુઓ, અહીંયા આ મારો જે સ્કેલ છે એ કયો સ્કેલ છે? આ જે સ્કેલ છે કયો સ્કેલ છે? વર્નિયર સ્કેલ છે. આ જે સ્કેલ બતાવ્યો છે કયો સ્કેલ છે? કયો સ્કેલ છે વિદ્યાર્થી મિત્રો? મેઇન સ્કેલ છે. ઓકે, હવે વર્નિયર સ્કેલ ની અંદર હું અહીંયા આ બંનેને કાપા હું મેચ કરું છું અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો વર્નિયર નો સ્કેલ અને મેઇન સ્કેલ બંને મેચ થઈ જાય છે. અહીંયા આ બંને મેચ થઈ જાય છે, 0 થી 0 મેચ થાય છે. તો આની અંદર કોઈ ટાઈપની એરર નથી, પોઝિટિવ એરર કે નેગેટિવ એરર નથી, 0 થી 0 મેચ છે એટલે કોઈ ટાઈપની એરર નથી. ઓકે, હવે સમજી લો કે હું આની અંદર પોઝિટિવ એરર એડ કરું છું એટલે કે અહીંયા પોઝિટિવ એરર વધારું છું. ઓકે, તો હવે જો અહીંયા જો આ કાપો હું મેચ કર્યો તો આ મેઇન સ્કેલ કરતા, આ મેઇન સ્કેલની વાત કરીએ, મેઇન સ્કેલ કરતા આનો સ્કેલ ક્યાં છે? આગળની સાઈડ રહે છે, થોડી આપણે વધારે છે. ચલો, ઓકે, તો અહીંયા જોઈ લો કેટલો છે? આનો 0 અને આનો 0 બંને મેચ થાય છે? નથી થતો. એટલા માટે આપણે કઈ એરર કરીએ છીએ? તો જુઓ, આ મેઇન ઉપર મેઇન સ્કેલ છે, નીચે વર્નિયર સ્કેલ છે. તો ઉપર મેઇન સ્કેલ છે, બીજી સ્કેલ, તો મેઇન સ્કેલનો 0 અને પોઝિટિવ 0 એટલે આ જે 0 છે એના કરતા ક્યાં રહેશે? પાછળ રહેશે. એટલે કઈ એરર છે? પોઝિટિવ એરર છે. અને અહીંયા છે નેગેટિવ એરર એટલે ક્યાં રહેશે? 0 આગળ રહે છે. તો એ જ રીતે અહીંયા પણ છે. સમજી લો કે અહીંયા મેં પોઝિટિવ એરર વધારી છે. ઓકે, તો પોઝિટિવ એરર વધારી છે, કયા નંબરનો કાપો મેચ થાય છે? અહીંયા કયો કાપો છે? તો જો આ કાપો મેચ નથી થતો, આ કાપો મેચ નથી થતો, આ નથી. તો અહીંયા 4 નંબરનો કાપો તમારો શું થઈ જાય છે? મેચ થાય છે. જો અહીંયા 4 નંબરનો કાપો મેચ થાય છે. ઓકે, તો 4 નંબરનો કાપો મેચ થાય છે. તો અહીંયા કેટલી એરર છે? 4 પોઝિટિવ એરર છે. ઓકે, આ મેઇન સ્કેલ કરતા વર્નિયર નો સ્કેલ કઈ બાજુ રહે છે? રાઈટ હેન્ડ સાઈડ રહેશે. કઈ સાઈડ રહેશે? રાઈટ હેન્ડ સાઈડ રહેશે. તો એને પોઝિટિવ એરર કહીએ છીએ. હવે હું એ સિસ્ટમ બદલું છું, પોઝિટિવ એરર માંથી નેગેટિવ એરર બનાવું છું. તો નેગેટિવ એરર ની વાત કરીએ તો આ નેગેટિવ એરર, તો મેઇન સ્કેલ કરતા મેઇન સ્કેલનો 0 એ વર્નિયર સ્કેલના 0 અથવા વર્નિયરનો સ્કેલ મેઇન સ્કેલ કરતા કઈ સાઈડ રહેશે? લેફ્ટ હેન્ડ સાઈડ રહેશે. આ વર્નિયર સ્કેલનો 0 કઈ સાઈડ રહેશે? લેફ્ટ હેન્ડ સાઈડ રહેશે. તો એને કહેવામાં આવે છે નેગેટિવ એરર. શું કહેવાય છે? નેગેટિવ એરર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે એરર છે એ મેન્યુફેક્ચરિંગ વખતે ઉત્પન્ન થતી હોય છે, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું હોય ત્યારે ઉત્પન્ન થતી હોય છે. તો સૌપ્રથમ આપણે 3 ટાઈપની એરર શોધીશું. કઈ ટાઈપની એરર છે? ઝીરો એરર, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર. ફરીથી સમજી લો, ઝીરો એરર એટલે શું? તો ઝીરો એરર ની અંદર વાત કરીએ આપણે તો ઝીરો એરર કોને કહેવાશે? તો 0 થી 0 મેચ થાય એટલે વર્નિયર નો સ્કેલ અને મેઇન સ્કેલ બંને 0 થી 0 મેચ છે અહીંયા. તો નો એરર, ઝીરો એરર છે. હવે આ 0 મેઇન સ્કેલનો 0, મેઇન સ્કેલના 0 જોડે વર્નિયરનો સ્કેલનો 0 કઈ સાઈડ રહેશે? લેફ્ટ હેન્ડ સાઈડ રહેશે. એટલે કે કઈ સાઈડ રહે છે? આ મેઇન સ્કેલ કરતા વર્નિયર સ્કેલ, મેઇન સ્કેલનો 0 વર્નિયર સ્કેલ
કઈ બાજુ રહે છે? વર્નિયર સ્કેલ કઈ બાજુ રહે છે? રાઈટ હેન્ડ સાઈડ રહે છે. કઈ સાઈડ રહે છે? રાઈટ હેન્ડ સાઈડ રહે છે. તો એને કઈ એરર કહેવામાં આવે છે? પોઝિટિવ એરર કહેવામાં આવે છે. અથવા બીજી રીતે શું બોલાય કે વર્નિયર સ્કેલનો 0 એ મેઇન સ્કેલ કરતા કઈ બાજુ રહે? લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ રહે, તો એને કહેવાય પોઝિટિવ એરર. બીજી રીતે વર્નિયર સ્કેલનો 0 એ મેઇન સ્કેલનો 0 એ વર્નિયર સ્કેલના 0 કરતા કઈ બાજુ રહે છે? મેઇન સ્કેલનો 0 કઈ બાજુ રહે? મેઇન સ્કેલનો 0 છે એ મેઇન સ્કેલનો 0 એ કઈ બાજુ રહે? વર્નિયર સ્કેલ કરતા કઈ બાજુ રહે? લેફ્ટ હેન્ડ સાઈડ રહે. ઓકે, આ લેફ્ટ હેન્ડ સાઈડ છે, આના 0 કરતા કઈ બાજુ છે? લેફ્ટ સાઈડ છે. ઓકે, અથવા વર્નિયર સ્કેલનો 0 એ મેઇન સ્કેલ કરતા કઈ બાજુ છે? રાઈટ હેન્ડ સાઈડ છે. તો એને કહેવામાં આવે છે પોઝિટિવ એરર. શું કહેવાશે? પોઝિટિવ એરર કહેવાશે. ઓકે, હવે અહીંયા પાછી નેગેટિવ એરર આપણે બનાવીએ. ચલો નેગેટિવ એરર બનાવી છે, તો આ નેગેટિવ એરર બની ગઈ. જો નેગેટિવ એરર માટે આ 0 કરતા આ 0 ક્યાં રહે છે? આ 0 એટલે મેઇન સ્કેલનો 0. આ મેઇન સ્કેલનો 0 જોડે આપણે મેચ કરીએ. કયો 0 મેચ કરીએ છે? વર્નિયર સ્કેલ. તો વર્નિયર સ્કેલનો 0 એ મેઇન સ્કેલ કરતા કઈ બાજુ રહે છે? લેફ્ટ હેન્ડ સાઈડ રહે છે. કઈ બાજુ રહે છે? ડાબી બાજુ રહે છે. તો એને કહેવામાં આવે છે નેગેટિવ એરર કહેવામાં આવે છે. 3 ટાઈપની એરર છે. 110% ક્વેશ્ચન જીટીયુ માં પૂછાશે. ધ્યાન રાખજો શું ક્વેશ્ચનો છે એ હું તમને લખીને આપી દઉં છું અહીંયા કે ક્વેશ્ચન કઈ રીતના પૂછાશે. આ 3 માંથી એક ક્વેશ્ચન હોઈ શકે છે તમારો. પહેલો જ ક્વેશ્ચન મેં તમને કીધું કે વર્નિયર કેલિપર્સની આકૃતિ, નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અથવા લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર. ઓકે, બીજું છે કે વર્નિયર કેલિપર્સમાં ઉદ્ભવતી ત્રુટિ અથવા એરર ઓફ વર્નિયર કેલિપર્સ. ઓકે, અને વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી અવલોકન લેવાની રીત. એક્સપેરિમેન્ટ મેથડ પણ પૂછી શકે છે. આ 3 માંથી એક 100% હશે. આકૃતિ તો હશે અને એની ત્રુટિ હશે. ત્રુટિ આકૃતિ સાથે કે તો આ 3 તમે બતાવી શકો છો. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ કે ભાઈ એક્સપેરિમેન્ટ કરવું છે તો કઈ રીતના કરીએ છીએ એ સમજી લઈએ. તો એક્સપેરિમેન્ટ કરવા માટે આપણે શું કરીશું? પહેલા અહીંયા મેચ કરી લઈશું કે ભાઈ કોઈ એ ટાઈપની એરર છે તો ના. અહીંયા હું 0 એરર કરી દઉં છું. ચલો, કોઈ એરર છે નહીં. ઓકે, હવે અહીંયા કોઈ એરર છે નહીં. હવે આને મારું મેઝરમેન્ટ કરવું છે તો મેઝર કરવું હોય તો અહીંયા હું કોઈ પણ એક ટાઈપનું લઈ લઈએ છીએ આપણે. ઓકે, ચલો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આને મારે માપવું છે, આને મેઝર કરવું છે. તો અહીંયા હું શું કરીશ? આની વચ્ચે મેં સેટ કરી દીધું. ઓકે, આની વચ્ચે સેટ કર્યા પછી હું અહીંયા ચેક કરીશ, ડિવાઇસની અંદર ચેક કરીશ. તો અહીંયા જોઈ લઈએ પહેલા કે અહીંયા આપણે પહેલા આને હટાવી લઈએ છીએ. ઓકે, અને અહીંયા હું પહેલા અહીંયા લઈને હું શું કરીશ? અહીંયાથી હું ચેક કરી લઈશ ભાઈ આ ક્યાં છે? 0 જોડે છે કે નહીં, મેચ થાય છે કે નહીં એ જોઈ લઈએ. તો 0 થી 0 મેચ ન થતો એટલે આપણે એને પહેલા મેચ કરી દઈએ. ચલો 0 થઈ ગયો અહીંયા. ઓકે, ચલો 0 થી 0 છે અહીંયા. ક્લિયર? અને પાછું રિટર્ન લઈ જાઉં છું, ત્યાંથી હું પાછું લાવું છું. 0 થી 0 મેચ થઈ ગયા છે. નો એરર, કોઈ ટાઈપની એરર છે નહીં. ઓકે, આની કોઈ એરર છે નહીં. હવે આની લઘુત્તમ માપ શક્તિ MSD કેટલું છે? 1 MSD બરાબર 0.1 સેમી. એટલે મેઇન સ્કેલનો રીડિંગ કેટલો છે? 1 સેન્ટીમીટર છે. ક્લિયર? એટલે અહીંયા થઈ ગયો. હવે આને મેઝર કરવું છે તો મેઝર કરવા માટે હું શું કરીશ? અહીંયા અને હું અહીંયાથી લઈ જાઉં છું આ રીતના અને આને આપણે અહીંયા ગોઠવી દઈશું. ઓકે, થઈ ગયું, ગોઠવાઈ ગયું. હવે હું મેઇન સ્કેલ રીડિંગ લઈશ તો મેઇન સ્કેલનું રીડિંગ અહીંયા કેટલું આવે છે? તો 0 ક્યાં મેચ થાય છે? અહીંયાથી આપણે ફિટ કરી દીધું આપણે આને. ઓકે, ચલો હવે અહીંયા શું થશે? તો મેઇન સ્કેલ રીડિંગ જોઈએ છે. ચલો મેઇન સ્કેલ રીડિંગ જોઈએ તો 0 ક્યાં આવે છે? તો 0 ની વાત કરીએ તો 3, 3.1, 3.2, 3.3 અને 3.4. તો અહીંયા થઈ ગયું 3.4. આ મેઇન સ્કેલ રીડિંગ થઈ ગયું. મેઇન સ્કેલ રીડિંગ કેટલું થઈ ગયું? 3.4 થઈ ગયું. ઓકે, હવે કયો કાપો મેચ થાય છે? તો અહીંયા મેચ થતું કાપો જોવાનું છે. તો મેચ થતું કાપો ધારી લો કે આનો કયા નંબરનો આ કાપો મેચ થાય છે? તો 0, 1, 2, 3, 4, 5, 6 નંબરનો મેચ થતો કાપો ક્રોસ LC. ઓકે, આની LC શોધવી પડે તો ધારો કે LC ની વાત કરીએ તો ટોટલ 10 ડિવિઝન છે. ટોટલ 10 ડિવિઝન હોય તો 1/10 બરાબર 0.1 mm. આની શું છે? લઘુત્તમ માપ શક્તિ છે. ટોટલ 10 ડિવિઝન આપી દીધા છે. મેઇન સ્કેલના ટોટલ ડિવિઝન કેટલા છે? 10. મેઇન સ્કેલના ટોટલ ડિવિઝન 10 છે વર્નિયર સ્કેલ ઉપરના. ઓકે, ક્લિયર? તો 0.1 mm થઈ ગયું. તો LC આના જોડે મલ્ટીપ્લાય કરી દઈશું એટલે શું થઈ જશે? 0.1 એટલે અહીંયા થઈ જશે કુલ ટોટલ કેટલું થઈ જશે તમારું? 0.6. ઓકે,
હવે અહીંયા મારે માપ શોધવું છે તો 3.4 × 0.6 એટલે આન્સર આવશે 4.0 mm જેટલો એનો આન્સર આવશે. અથવા અહીંયા સેન્ટીમીટરમાં છે તો અહીંયા સેન્ટીમીટર લઈશું. સેન્ટીમીટરમાંથી કન્વર્ટ કરવું પડશે પહેલા એમમાં એટલે 34 mm થશે. એટલે અહીંયા થશે 34 + 0.6 એટલે 34.6 mm આ મારું માપ થશે. સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 3.46 સેન્ટીમીટર થાય. હવે વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટરની વાત કરીએ તો 1 સેન્ટીમીટર બરાબર 10 mm થાય. ઓકે ક્લિયર. તો અહીંયા મારે શું કરવું અને mm ની વાત કરીએ તો અહીંયા 1 mm = 10⁻⁻1 સેન્ટીમીટર અથવા 0.1 સેન્ટીમીટર થશે. ક્લિયર. એટલે આ રીતના આપણે મેજર કરી શકીએ છીએ. ચલો બીજું આનાથી શું મેજર થઈ શકે. હવે ચાલો કે અંદરનો ડાયામીટર માપવો છે તો અંદરનો ડાયામીટર માપવો હોય તો હું અહીંયા રાખીશ આને. હવે આ બંને વચ્ચે હું આ રીતના સેટ કરી દઈશ. જો આને હું આ સેટ કરીશ તો અંદરનો ડાયામીટર માપવો છે, અંદરની ગેપ માપવી છે તો માપી શકાશે, થઈ જશે મેજર. એટલે આ રીતના અંદરનો ડાયામીટર પણ માપી શકીએ છીએ. પછી એક્સ ફોર એક્ઝામ્પલ મારે આની ડીપ્થ માપવી છે, ડીપ્થ મેજર કરવું છે. ઓકે તો જો આ ડીપ્થ મેજર થઈ ગઈ. એટલે હું આને કઈ રીતના સેટ કરીશ, અહીંયાથી આ રીતના હું સેટ કરી દઈશ. જો અહીંયા સેટ થઈ જશે અહીંયા. ઓકે હવે હું અહીંયાથી રોટેટ કરાવીશ એટલે આ શું થઈ જશે, થઈ ગયું. ઓકે ઓકે આ રીતના ડીપ્થ મેજર પણ કરી શકીએ છીએ આપણે. એટલે કે ઊંડાઈ કેટલી છે એ પણ માપી શકીએ છીએ. જો ઊંડાઈ માપવા માટે તો અહીંયાથી રીડિંગ લઈ શકો છો ઊંડાઈ માપવા માટે. ક્લિયર. તો કોઈ પણ એની પછી આની થિકનેસ માપવી છે, આની થિકનેસ માપવી છે મારે, સમજી લો કે આ કેટલું જાડું છે એ માપવું છે તો એ પણ આપણે અહીંયા મેજર કરી શકીએ છીએ. કેવી રીતે મેજર કરી શકીએ છીએ સમજી લો. ઓકે તો અહીંયા આ થિકનેસ માપવી છે તો હું અહીંયાથી આ રીતના થિકનેસ એને માપવી હોય તો પણ માપી શકું છું. ઓકે તો આ રીતના અંદરનો ડાયામીટર કેટલો લંબાઈ વાળો છે એ પણ માપી શકાય છે. પછી અહીંયા એનો આને બહારનો એક્સટર્નલ ડાયામીટર માપવો છે તો આ રીતે આપણે માપી શકીએ છીએ. આઈ થિંક તમે દરેક વિદ્યાર્થીએ કોલેજની અંદર વર્નિયર કેલિપર્સનો યુઝ કર્યો જ હશે. તો આ રીતના વર્નિયર કેલિપર્સનો આપણે યુઝ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ક્વેશ્ચન તમારો જીટીયુના પેપરમાં પૂછા છે વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી, લઘુત્તમ માપ શક્તિ સમજાવો, લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર જણાવો. તો પહેલા વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરવાની રહેશે અને જોડે જોડે પછી તમારે શું કરવાનું રહેશે એની અંદર વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી અને લઘુત્તમ માપ શક્તિ જે છે એનું તમારે બતાવવાનું રહેશે. ઓકે હવે સમજી લો કે એના માટે અહીં આખું હું તમને પેમ્પલેટ જ બતાવી દઈશ કે કઈ રીતના એના ક્વેશ્ચન આન્સર લખવાના છે. ઓકે તો વર્નિયર કેલિપર્સની અંદર લઘુત્તમ માપ શક્તિનું ક્વેશ્ચન જ્યારે પણ પૂછે છે તમને તો ક્વેશ્ચન જોઈ લઈએ કઈ રીતના પૂછાતા હોય છે. તો ફિઝિક્સની અંદર ફર્સ્ટ યુનિટ છે તમારે, એમાં ભૌતિક રાશિ એટલે શું કઈ રીતે માપી શકાય છે. ભૌતિક રાશિના વાત છે, સાધિત રાશિ કોને કહેવામાં આવે છે એ આપણે આગળ જોઈ ગયા. એકમ એટલે શું, એના પછી એસઆઈ યુનિટ જોઈ ગયા. અહીંયા એસઆઈ યુનિટ ભૌતિક રાશિના વિવિધ એકમો પદ્ધતિ, અહીંયા એમકેએસ, એફકેએસ, સીજીએસ. ઓકે પછી આ એંગસ્ટ્રોમ યાદ રાખજો. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર, તો 1 એંગસ્ટ્રોમ = 10⁻10 મીટર. પછી 1 એંગસ્ટ્રોમ યુનિટના આ યુનિટ યાદ રાખવાના છે. નેનોમીટર છે, મિલીમીટર છે, માઇક્રોમીટર છે અને નેનો માઇક્રોમીટર છે. એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા અલગ અલગ મેં તમને કોષ્ટક બતાવ્યો હતો આગળના વિડીયોમાં, એ જ આખો કોષ્ટક અહીંયા છે. હવે જો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી એલસીએમ માટેનું સૂત્ર આપો, તેનું બંધારણ સમજાવો. એટલે કે ઇંગ્લિશમાં કહી શકાય ડ્રો ધ વર્નિયર કેલિપર્સ એન્ડ ફોર્મ્યુલા ઓફ એલસીએમ, લઘુત્તમ માપ શક્તિ અથવા વર્નિયર કેલિપર્સનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. તો વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરવાનું પૂછે તો આ રીતની આકૃતિ તમે દોરી શકો છો. તમને જે રીતે આકૃતિ યાદ રહે એ રીતના આકૃતિ દોરી શકો છો. એના 3 મુખ્ય ભાગ છે, મુખ્ય સ્કેલ, વર્નિયર સ્કેલ અને જડબાવ. એટલે કે જો ઓકે ક્લિયર. એલસી ની ફોર્મ્યુલા શું થશે, તો એલસી ની ફોર્મ્યુલા મેં તમને કીધી એ પ્રમાણે મેઇન એનું સૂત્ર શું થશે, તો વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પરના કુલ એક વિભાગનું માપ ભાગ્યા વર્નિયર સ્કેલના કુલ વિભાગ.
ઓકે આની ફોર્મ્યુલા છે. પછી આકૃતિ સાથે વર્નિયર કેલિપર્સની 3 ટાઈપની ત્રુટી, ટાઈપ્સ ઓફ એરર ઇન વર્નિયર કેલિપર્સ, તો 3 ટાઈપની શૂન્ય ત્રુટી, ઝીરો એરર છે. ઓકે, એના પછી ધન એરર એટલે પોઝિટિવ એરર. તો પોઝિટિવ કે જ્યારે મુખ્ય સ્કેલ વર્નિયર સ્કેલના જરબાને ભેગા કરતા આકૃતિમાં દર્શાવ્યું તો વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના કાપાની કઈ બાજુ રહે છે? જમણી બાજુ રહે છે, તેને પોઝિટિવ એરર કહેવાય. પોઝિટિવ એરર હંમેશા એડ કરવામાં આવે છે. ક્લિયર? એના પછી ઋણ ત્રુટી, તો ઋણ ત્રુટી એ કઈ બાજુ રહે છે? ડાબી બાજુ રહે છે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ રહે છે, એને ઋણ ત્રુટી કહેવામાં આવે છે. તો આ રીતનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 100% જીટીયુના પેપરમાં પૂછાશે. ઓકે, ગેરંટી છે. આકૃતિ તૈયાર કરી દેવાની છે, સિદ્ધાંત તૈયાર કરી દેવાનો છે અને એરર તૈયાર કરી દેવાની છે. ક્લિયર? તો આ થઈ ગયો વર્નિયર કેલિપર્સ 4 માર્ક્સની અંદર. હવે પછીના લેક્ચરની અંદર આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વાત કરીશું, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજના ભાગ જોઈશું, એનો એલસી જોઈશું અને પછી એના એક્ઝામ્પલ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? 1 બાય 1 તૈયાર થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આટલો સુધી આજે રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની વાત કરી લઈશું. ત્યાં સુધી આખું પરફેક્ટલી તૈયાર થઈ જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો વિદ્યાર્થી મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો ખાસ એક સૂચના છે કે આપણે હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર દરેક લિંકો આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો હું અહીંયા ચેપ્ટર વાઇઝ થિયરી કરાવવાનો છું, જોડે જોડે એક્ઝામ્પલ પણ કરાવીશ. ડોન્ટ વરી, તો ચિંતા ના કરતા વિદ્યાર્થી મિત્રો. ઓકે, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવા નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.